મિત્રો, તો જલસામાં ને બધા, તો જલસામાં જ રહેવાનું અને ઘરમાં રહેવાનું, કારણ કે વરસાદ આવે છે, ચોમાસું છે એટલે વરસાદ આવતો હોય તો બધાને ઘરમાં જ રહેવાનું. તો સૌથી પહેલાં બધા મિત્રોને ગુડ મોર્નિંગ. અને આપણે સવારમાં જ વહેલો વ્લોગ ચાલુ કરી દીધો હોય, કારણ કે વિમલને 7 વાગે સ્કૂલે જવાનું હોય, એટલે વિમલ નાસ્તો કરે છે ને એના મમ્મી બનાવે છે. તો હાલો બતાવી દો તમને. હાલો મિત્રો, તો અત્યારે વાગી ગયા છે 6:45 સવારના, અને વિમલને સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે. ચા નાસ્તો કરવા બેસી ગયો છે. વિમલ વહેલો ટાઈમ છે કે મોડો? આજ ટાઈમે ઉઠી ગયો ને, નકર તો 7 વાગે જવાનું હોય ને 6:45 ઉઠે, ઘમી કરીને નાહી ધોઈને ભાગે ખાય. ચા નાસ્તાનો ટાઈમ રહેતો નથી એને. આજ તો છે ટાઈમ. તો ગુડ મોર્નિંગ. તો પૂરી બની હે, લાઈ પૂરી તમને બતાવી દો. કેમ પૂરી બનાવી આજ? નાસ્તામાં પૂરી ખાવી છે, પૂરી બનાવી. વિમલ બરાબર. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આવ દર્શન. ટાઈમ થઈ ગયો આપણે સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો. વિમલભાઈ તો વહેલો આવી ગયો. ચા પાણી નાસ્તા કરી લીધા? થાકી જાય એવું? સરસ. તો જો મિત્રો, આ ચોમાસામાં આવી રીતે કપડાં સુકાય અમારે અંદર, બહાર તડકો નીકળે નહીં એટલા માટે. અને દર્શનને ટાઈમ થઈ ગયો છે, હજી જાતો નથી. બાય. આપણે નિશાને વરસ ચાલુ થઈ ગયા છે, તો ભૂજવા જાય છે. હવે તો થાળી બનાવી છે, રૂમાલ આવી ગયો. જો મિત્રો, તો આપણે આવી જગ્યાએ ગરી ગયા છે વરસાદના. તાલપત્ર ઉપર સુકાવા નહીં થતું, તો વરસાદ જાજો આવ્યો તો અહીંયા મેકી દીધું. પછી આપણે ઠંડુગીઓમાં આપણે નેમુનું રમકડું યાર. ક્યાં ગયો? બોલાતો નહીં. નેમુ શું કરસ? કરતો ઈ શું અવાજ આવે? કરતો ઊંચો થાજે લે. સિક્કા ઉડાડે છે કાર્યો છે, બધા ભેગા કરેલા કાઢ્યા ગલાના. હા, ડબ્બો ભર્યો હે. પછી બીજા ક્યાં? બીજા આ રહ્યા એમ કેતો. આ બધા સિક્કા મોટું બધા પૈસા ભેગા કર્યા હતા. પૈસા નિશા ઠંડુ પાણી પીએ. જો સિક્કા કાઢ્યા હતા ભાઈ, આને સિક્કા કાઢ્યા હતા. જાણે કેમ રાણી સાહેબ હોય? રાણી સાહેબ છે? ના ના, રૂપિયા ના. રાણી સાહેબ સિક્કા તો છે. નિશા જોયા કરે, એકાદો હેર તો બોલવાનું થાય. સિક્કા ગણ્યા કેટલા છે? 300 રૂપિયા. રાખી પણ દીધા હે. 300 રૂપિયા. 300 થયા. વાય વાય, 300 રાણી સાહેબ સિક્કા વેચી દીધા. જો રાણી સાહેબ નથી તો ક્યાં સાહેબ? રૂપિયા 88 વાળા. તો મિત્રો, આપણી પાડોશીમાં દીકરીનો જન્મ થયો છે, તો આપણે પેંડાનું બોક્સ આપ્યું છે.
તો કરો મીઠું મોઢું હાલો. તો મિત્રો આપણા પાડોશી રવિભાઈ છે, એમના ઘરે દીકરીનો જન્મ થયો છે અને એને આપણે મીઠું મોઢું કરવા માટેનું પેંડાનું બોક્સ આપ્યું છે. તો આપણે દીકરી ખૂબ જ આગળ વધે, ખૂબ જ એની જિંદગીમાં ખુશી આવે અને એના મમ્મી પપ્પાનું નામ રોશન કરે એવા આપણે આશીર્વાદ એને આપીએ છીએ. હા તો વિમલભાઈ લેસન કરાવે જો નેન્સીને. શું શીખડાવે નેન્સી? વિમલભાઈ શું શીખડાવે તને? વાંચતા. અને ઓલું બેંગન નું શું? બેંગન એટલે રીંગલું. બેમન એટલે રીંગલું. તું આધી બધી થોડી હા મેં રાને નહીં નહીં મીઠું નાખું નહીં બતાવો તો વિમલ એમાં શું નાખે છે? ભાત ભાત ને મેગી મસાલો. ભાત નહીં આનું કરવું ત્યાં શાંતિ રાખો મળે. અરે તા ખાવાનું લઈ લાવી. ઊંટ નહીં એવું હાલો મિત્રો.